નર્મદા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂના કેસમાં ઝડપાયાના સમાચાર પછી નર્મદા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી નિરંજન વસાવા અને આપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા બાદ હવે આજે કમલમ નર્મદા ખાતે સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી હતી। સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર મોટા આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો। આક્ષેપ સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર સાંસદ રીતસરના વરસ્યા હતા। સાંસદે જણાવ્યું હતું કે આપના નેતા હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતડાવે છે। આપના નેતાઓ મોટા તોડ કરવાનું કામ કરે છે। સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું, જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા। મનસુખ વસાવા ગંભીર આક્ષેપથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું। આપના નેતા ટીમ બનાવી અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી તોડપાણી કરે છે તેવા આક્ષેપો પણ કર્યા। સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું, ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે। ભાજપ આપના નેતાઓ મળી તોડપાણી કરે છે તેમ જણાવી ભાજપ આપ બંનેને ચોંકાવી દીધા હતા। આ બાબતે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ બાબતે પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું। સાંસદે વધુમાં જણાવ્યું છે, આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા જે કોઈ પણ હશે તેમને છોડવામાં નહીં આવે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મિલી ભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો મીડિયા સમક્ષ આપી હતી। તેમની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતા જણાવ્યું, આપના નેતા અને તેમની ટીમ સરકારની મિટિંગોમાં કરેલા કામોની તપાસ માંગે છે। એજન્સી કોન્ટ્રાક્ટરોના નંબરો માંગણીની તેમની માંગણી કરી છે। લાખોની તડજોડ કરતા હોવાની હકીકત જણાવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ તેવું જણાવ્યું હતું। છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય। એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનો એને અધિકાર છે। પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના। હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે। આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક ક્ષતિ હોય છે। તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ। પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે। તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે। હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે। પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો તોડો પાણી કરે છે। આ એક દાખલો આપો, 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો। હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી। ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે। એમાં સ્વાભાવિક ખર્ચ થાય, તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો।
આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.